આજે પપ્પાને લઈ જવાના છે ઓપરેશનમાં. અમે આવ્યા છે પારોલ હોસ્પિટલમાં. તો એમને થયું છે એપેન્ડિક્સ અને ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. 2 દિવસથી અહીંયા જ હતા મારા મમ્મી સાથે. તો હવે ઇન્ફેક્શન ઓછું થઈ ગયું છે એટલે આજે ઓપરેશન કરાવશે. તો દર્દીને જોઈ લો તમે. હવે ઓપરેશનમાં જઈએ છીએ. ચલો. હેલો ગાઈસ, મેં તમને કીધું હતું કે મારા પપ્પાને ઓપરેશન માટે લઈ જવાના હતા. એમનું ઓપરેશન 11 વાગે થઈ ગયું હતું અને રિસન્ટલી હવે એમને સારું છે. એમને થોડી વારમાં હોશ પણ આવી ગયો હતો અને 24 કલાક માટે ડૉક્ટરની નિગરાનીમાં રહેશે અને ત્યાર પછી જનરલ વોર્ડમાં લઈ જશે. આપણે જ્યાં આગળ આવ્યા હતા એ પારોલ હોસ્પિટલ જે આવેલી છે વાઘોડિયા રોડ પર, અને બહુ સારી ટ્રીટમેન્ટ છે અહીંયા આગળ. અને મા અમૃત કાર્ડની અંદર જ મારા પપ્પાનું આ ઓપરેશન થઈ ગયું. બહુ જ સારી વાત કહેવાય અને હમણાં એકદમ સારી હેલ્થ છે એમની. એક મેં આવી ગયો છું પારોલ સેવાશ્રમ હોસ્પિટલમાં અને અમારા ઘરેથી અરાઉન્ડ 26 કિલોમીટર 26.5 કિલોમીટરની આસપાસ થાય છે. બહુ દૂર છે હોસ્પિટલ, પણ એની જે સેવા છે એ બહુ જ જોરદાર છે ભાઈ. મારા પપ્પાને આજે ઓપરેશન થઈ ગયું, કાલના દિવસમાં ઓપરેશન થઈ ગયું હતું અને આજે જનરલ વોર્ડમાં લઈ આવ્યા છે. મારા પપ્પાને એપેન્ડિક્સ થયું હતું અને એપેન્ડિક્સ એમને ખબર ના પડી કે એટલું બધું વધી ગયું હતું કે હમણાં થોડા સમય પહેલાં જ મારા મામા ઓફ થયા એના થોડાક જ દિવસ પહેલાં અંદર એમને ફાટી ગયું હતું. એના લીધે એમનાથી કંઈ ખવાય ના અને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ થતા હતા અને બહુ દુખ્યા કરતું હતું. એટલે અમે તમને ખબર જ છે કે અમારા જે ફેમિલી ડૉક્ટર છે એટલે CY હોસ્પિટલની અંદર અમે ગયા હતા. થોડા દિવસ પહેલાં નિશાને પણ ત્યાં આગળ એડમિટ કરી હતી, તમને ખબર હોય તો, એટલે કે મારી વાઈફને. અને ત્યાંથી જ અમને સજેસ્ટ કર્યું કે આવું થયું છે તો પારોલ હોસ્પિટલની અંદર મા કાર્ડ એપ્લાય થઈ જશે અને સારી હોસ્પિટલ છે, તમે ત્યાં આગળ જઈ શકો છો. થોડું દૂર પડશે, ત્યાં આગળ ડૉક્ટર પણ જોરદાર છે ને હોસ્પિટલ પણ જોરદાર છે. હવે આપણે અંદર જઈએ. આ છે હોસ્પિટલનો એન્ડ. આ છે પિતાશ્રી જે અમને દાખલ કર્યા છે. મમ્મી આવી જશે ભાઈકાના ઘરે. જોવા મળી ગઈ છે હિતાચી કેશ મેનેજમેન્ટ સિસ્ટમ અને આપણી કંપની હિતાચી એનર્જીનું જ એક પાર્ટ છે જે આપણાને જોવા માટે મળી ગયો છે અને આપણા હિતાચીનો માણસ પણ જોવા મળી ગયા છે. સાચી વાત છે. જેનિલભાઈ જે એમના પપ્પાને લઈને આવ્યા હતા ડાયાલિસિસ કરાવવા માટે અને છેલ્લા કેટલા વર્ષથી આવે છે? 2 વર્ષ. છેલ્લા 2 વર્ષથી એના પપ્પાને ડાયાલિસિસ કરાવવા માટે લઈને આવે છે. અને હોસ્પિટલ વિશે શું કહેવું તમારું? હોસ્પિટલ પારોલ સેવાશ્રમમાં આવીએ છીએ. હોસ્પિટલ બહુ જ જોરદાર હોસ્પિટલ છે અને ટ્રીટમેન્ટ પણ સારી કરે છે અને સ્ટાફ પણ સારો છે. હોસ્પિટલ પણ એકદમ ચોખ્ખી અને સ્વસ્થ રાખે છે આપણને. ભાઈ જોરદાર રિવ્યૂ છે અમારા લોકોનો. તો અમે પીવા જઈએ છીએ ચા અને નાસ્તો. ચાલો. તો વાગ્યા છે 7 અને 7 વાગે મમ્મી આવી ગઈ છે, ભાઈકાના ઘરે ગઈ હતી ફ્રેશ થવા માટે અને હવે મારી શિફ્ટ ખતમ થાય છે અને મમ્મીની શિફ્ટ ચાલુ થાય છે. પછી પાછા કાલે મોર્નિંગમાં આવીશું અને આપણે હવે આગલા વિડીયોમાં મળીશું. તો બાય. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ચાલ મમ્મી બાય. આજના દિવસની અંદર મારે જેનિલ મળી ગયો હતો, મારો ભાઈબંધ. એટલે બહુ આમ એકદમ ઇઝીલી અવર કટ થઈ ગયા હોય એવું લાગતું હતું અને બહુ મજા આવી. અમે ચા પીવા માટે ગયા, પછી પારોલ કોલેજની અંદર પણ ગયા અને નાસ્તો પણ કર્યો, ફર્યા, આમ ઘણું બધું ફર્યા અમે. બહુ મજા આવી આજના દિવસમાં. કાલનો દિવસ થોડો બોરિંગ ટાઈપ હતો કેમ કે પપ્પાને ઓપરેશન કરાયું હતું, પપ્પા સાથે વાત ના થાય. એટલે આજે તો મારો મિત્ર પણ આવી ગયો હતો, પપ્પા સાથે પણ થોડી મસ્તી કરી અને આખો દિવસ બહુ સરસ એવો પસાર થઈ ગયો અને પપ્પાની તબિયત પણ સારી છે એટલે સારું છે. જો તમને આ વિડીયોની અંદર કંઈક ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય અને જોવામાં મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આપણે ફરીથી આવા જ વિડીયો સાથે મળીશું.
અને આગળની હોસ્પિટલની જે ઇન્ફોર્મેશન છે એ પણ તમને અમે આપતો રહીશ. તો મળીએ બીજા વ્લોગમાં. બાય. Subscribe to my channel.